આગાહી મુજબ જ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદનું મંડાણ થયું. મેઘરાજા હવે વિદાયના મૂડમાં છે, ત્યારે જતા જતા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને તરબોળ કરી નાખ્યું છે. વરસાદના દ્રશ્યો ભાવનગરના મહુવાના છે. મહુવાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા. પુલ અને કોઝવે પરથી પાણી વહેતા થયા હતા. ત્યારે મહુવા અમરેલીને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જાદરા ભાદરા પાસે આવેલ ડાયવર્ઝનમાં પાણી ફરી વળતા રસ્તો બંધ થયો. આમ છતાં લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થતા નજરે પડ્યા. જો વરસાદી મહુવા પંથકમાં કેવી તારાજી સર્જી છે. ગાજવીજ સાથે મહુવાના કુંભણ સહિતના ગામડાઓમાં ધબધબાટી બોલાવતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેડૂતોએ મગફળી ઉપાડીને પાથરા કર્યા હતા. તે પાણીમાં તણાવા લાગ્યા. ખેડૂતોની નજર સામે તેમનો મહામૂલો પાક તણાતા ખેડૂતો બચાવવા માટે મહેનત કરતા નજરે પડ્યા. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. રોડ પર પાણીની વહેતી નદીના આ દ્રશ્યો બોટાદના રાણપુરના છે. બોટાદ જિલ્લાના ત્રીજા દિવસે પણ વરસાદે જમાવટ કરી. પહેલા બોટાદ અને ગઢડામાં સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે રાણપુર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. રાણપુર શહેરના ધારપીપળા રોડ, લીંબડી રોડ, બોટાદ રોડ સહિત રાણપુરના મુખ્ય બજારોમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. તો વહેલી સવારથી જ ગઢડાનો પણ વારો પાડી દીધો હતો. ગઢડામાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો. ગઢડા શહેરના બસ સ્ટેન્ડ રોડ, બોટાદનો ઝાંપો, ઉગામેડી રોડ, ડસા રોડ, ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. આ બાજુ મોડી રાતથી સવાર સુધી જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદ થતાં નવરાત્રીના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા જિલ્લામાં પણ વરસાદ નોંધાયો. નવરાત્રી પહેલા સૌરાષ્ટ્રમાં પ્રી નવરાત્રીનું ધોવાણ કરવા માટે મેઘરાજા પહોંચ્યા. સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદે દબદબાટી બોલાવી. વીજળીના કડાકા ભડાકા સાથે ઉના શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. તો રોડ પાણી થઈ ગયા હતા. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ગરબા આયોજકોના જીવ અદ્ધર થઈ ગયા. તો જૂનાગઢમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો. કાળા ડિબાંગ વાદળો વરસી પડ્યા. ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહેતા થયા હતા. વરસાદને લઈને ખેલૈયાઓમાં ચિંતા વધી. જતા જતા જમાવટના દ્રશ્યો ધોરાજીના છે. અહીં પણ વરસાદનો અંતિમ રાઉન્ડ ધમાકેદાર આવ્યો. ધોરાજીના અવેડા ચોક, ગેલેક્સી ચોક, સરદાર ચોક તેમજ સ્ટેશન ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, જેથી રોડ પર પાણીનો કબજો જોવા મળ્યો. તો ખેડા, નડિયાદ શહેરમાં પણ વરસાદ પડ્યો. પીપલગ, વાણિયાવાડ, મહાગુજરાત હોસ્પિટલ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ બાજુ સાબરકાંઠા, વિજયનગરમાં વરસાદ પડ્યો. અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વધી. તૈયાર પાકને મોટું નુકસાન થઈ શકે છે. શનિવારે અમદાવાદમાં મેઘરાજાએ ધમાચકડી બોલાવી. અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા હતા. શહેરના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદે રમઝટ બોલાવી હતી. ધોધમાર વરસાદ ખાબકી જતા શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. તો શહેરના વિવિધ રોડ બેટમાં ફેરવાયા હતા. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો. તો બીજી તરફ અમદાવાદના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મોટાભાગના રોડ પર પાણીએ કબજો જમાવી લેતા વાહન ચાલકો ફસાયા હતા. નવરાત્રી પહેલા જ વરસાદી માહોલના કારણે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો. એક તરફ નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ આ વરસાદે નવરાત્રીની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે. તો શહેરના શાહ આલમ વિસ્તારના દ્રશ્યો પણ જોઈ લો. સવારથી જ અહીં વાદળોએ ડેરો જમાવતા આખો વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કઈ રીતે વરસાદી પાણીએ રોડ પર કબજો જમાવ્યો છે. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટક્યા હતા. એટલું પાણી ભરાયું કે રિક્ષાના પૈડા પણ થંભી ગયા. હવે અમદાવાદના જીએમડીસી ગરબા ગ્રાઉન્ડના હાલ પણ જોઈ લો. નવરાત્રીને હવે બસ 2 દિવસ જ બાકી છે. ત્યારે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રી 2025ની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે જ મેઘરાજાએ વરસતા જીએમડીસી મેદાનમાં પાણી અને કીચડ જમા થયું. જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. તો કેટલીય જગ્યાએ મેદાનમાં કીચડ જમા થઈ ગયો છે, જેને ટ્રેક્ટરની મદદથી દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સાથે જ પાણી ઉલેચવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, જેના કારણે નવરાત્રીનું રાબેતા મુજબ આયોજન ચાલુ રહે. 7 નોરતા સુધી મેઘરાજાની જોવા મળશે રાસલીલા. કડાકા ભડાકા સાથે પડશે વરસાદ. રાજ્યમાં એક બાજુ નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, ત્યારે ફરી એક વખત રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ સહિતના ઘણા એવા વિસ્તારોમાં એક લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. આવામાં હવામાન વિભાગની 7 દિવસની આગાહી સામે આવી છે.
નવરાત્રિમાં મેઘરાજાની રાસલીલા જોવા મળશે. મેઘો ધમાચકડી મચાવશે. 7 દિવસ સુધી વરસાદ ખાબકશે. સાથે જ આગામી 3 દિવસ થંડરસ્ટોર્મની પણ આગાહી છે. આ આગાહીએ ખેલૈયાઓની ચિંતા વધારી છે. જે રીતે વરસાદે ફરી જમાવટ કરી છે તેની જોતા આ વખતે ખેલૈયાઓને રેનકોટ પહેરીને જ ગરબા રમવા પડી શકે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए, और थंडरस्टॉर्म की वार्निंग जिसमें आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 94% ભરાયો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની પુષ્કળ આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેથી નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા 94% ભરાયો છે, તો ઉપરવાસમાંથી 2,47,848 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો નર્મદા ડેમના 10 દરવાજા 2.5 મીટર ખોલી 2,16,941 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.30 મીટરે પહોંચી છે, તો સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર પહોંચી. હાલ નર્મદા ડેમમાં 24 કલાકમાં 31 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે, તો નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. તો નર્મદા ડેમ મહત્તમ સપાટીએ પહોંચતા 1.38 મીટર બાકી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદી ફરી બે કાંઠે થતા ભરૂચ, નર્મદા, વડોદરાના 27 ગામો એલર્ટ કરાયા છે. ખેડાના મહેમદાવાદના ખાતરજ ગામે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. મહિલાને ઢોરના ટોળાએ અડફેટે લીધી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે. ખાતરજ ગામમાં દૂધની ડેરી પાસે આ ઘટના બની છે. ગામમાં આવેલ દૂધ મંડળીમાં દૂધ લેવા આવેલ મહિલાને અડફેટે લીધી હતી. હાલમાં મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. તો મહિલાને અડફેટે લેવાનો આ મામલો સામે આવ્યો છે, તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. તો રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો મહેમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં મહિલાને અડફેટે લેવામાં આવી હતી અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. જે સ્થાનિકો હતા તેમના દ્વારા પણ બચાવની કામગીરી કરવામાં આવી હતી. વઢવાણ તાલુકામાં 5થી વધુ ગામોમાં ભૂંડ અને ઘુડખરના ત્રાસથી ખેડૂતો ત્રસ્ત થયા. રોજ ભૂંડ જેવા વન્ય પ્રાણી 25 ના ટોળા એકી સાથે આવે છે. અમારા છોટા 8 વીઘાના કઈકા હોય, એક જ રાતમાં બધું ખાઈ જાય છે. 6 વાગ્યાનો આવ્યો ભૂંડા કાઢવા, 2 કલાક મેં ભૂંડા કાઢ્યા તો ભૂંડા ના નીકળ્યા. અંતે પછી મારા ભાઈ આવ્યા એટલે ભૂંડલા સાહેબ કાઢ્યા, અને કાલ રાત્રે સાહેબ ભૂંડલા આવ્યા. પ્રમ દિવસે ભૂંડલા એટલું નુકસાન કર્યું હોય ભૂંડલાની કીધી ના પૂછો. એક પણ ઝીંડવું નથી રવા દીધું કે ફાલ બધો આડો કપ્પા પાડીને ભાંગીને ખાઈ ગયેલા છે સાહેબ. આ એક ગામનો ત્રાસ નથી. મેમકા, હાંકરી, ભડિયાદ, જાપોદર, ખજેલી આ બધા ગામમાં નકરા રોજડા, ભૂરસર અને ભૂંડાનો જેટલો થાય કે આમ અમે તગરવા જઈએ તો અમને આમાં કરવા આવે. તો અત્યારે વન ખાતાને એટલું અમારે કહેવાનું કે આનો જલ્દી નિકાલ લાવો તો આ ખેડૂત કંઈક 2 પાંદડે થાય. વઢવાણ તાલુકાના મેમકા, વાડલા, સાંકળી, ભડિયાદ, જાપોદર સહિતના ગામોમાં સીમ વિસ્તારમાં ઘુડખર અને ભૂંડના ત્રાસથી ખેડૂતો તોબા પોકારી ગયા છે. સીમ વિસ્તારમાં પશુઓના ત્રાસથી કપાસ, મગફળી, તુવેર સહિતના પાકમાં વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ઘુડખરની વસ્તીમાં સતત વધારો થતા ઘુડખર હવે અભયારણ્ય વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ગયા છે. ઘુડખર અને ભૂંડ 1-2 નહીં પરંતુ 25 કે તેથી વધુના ટોળામાં ખેતરોમાં ઘૂસી જાય છે અને ઊભા પાકમાં ફરી વળે છે. કપાસના ઝીંડવા ખાઈ જઈ કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. ઘુડખર અને ભૂંડના ત્રાસથી ખેડૂતોને સતત ખેતરોમાં રખોપું કરવાની નોબત આવી છે. ખેડૂતોએ મહા મહેનતે અને મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરી તૈયાર કરેલ પાકનો ઘુડખર અને ભૂંડ એક જ રાતમાં સત્યાનાશ કરી નાખે છે, જેમાં ખાસ કરીને નાના ખેડૂતોની હાલત કફોડી બની છે. આ અંગે વન વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા છતાં વન વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી, જેથી આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. આ તરફ છોટાઉદેપુરમાં વીજ ધાંધ્યાથી ખેડૂતો પરેશાન. ડોલે ડોલે પાકને પાણી પાવા મજબૂર બન્યા. એક રાજ્યના વિવિધ ભાગમાં વરસાદથી ખેડૂતો ચિંતિત છે.
તો છોટાઉદેપુર પંથકમાં વરસાદ નહીં પરંતુ વીજ ધાંધિયાથી ખેડૂતો ધંધે લાગી ગયા છે. ગરમીનું વાતાવરણ સર્જાતા ખેતી પાકોને સિંચાઈ આપવું જરૂરી બન્યું છે, પરંતુ ખેડૂતોને વીજ પુરવઠો નિયમિત નહીં મળવાને કારણે ખેતીના ઊભા પાક સુકાઈ રહ્યા છે. હાલ છોટાઉદેપુરના ગામડાઓમાં સ્થિતિ દયનીય છે. મધ્ય ગુજરાત વીજ કંપની ખેડૂતોને વીજ પુરવઠો પૂરો પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. તો પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ મીંડું જોવા મળી રહ્યું છે. ચોમાસા પહેલા કોઈ કામગીરી નહીં કરવાના કારણે વીજ લાઈનો ઉપર વેલાઓએ કબજો જમાવી દીધો છે, જેથી વીજ લાઈનમાં ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ કંપનીના અધિકારીઓ નિયમિત વીજ પુરવઠો આપે તેવી ખેડૂતોની માંગ છે. ટ્રાન્સફોર્મર નહીં બદલાતા પોતાના ખેતરમાં ટામેટીના પાકને બચાવવા દરરોજ સવાર સાંજ ડોલમાં પાણી લાવી છોડે છોડે પાણી રેડી પાકને સિંચાઈ આપી રહ્યા છે. ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતો વેપારીઓ ચિંતિત. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીનું બજેટ વેરવિખેર થઈ ગયું છે, તો બીજી તરફ ગરીબોની ગણાતી કસ્તુરીના ભાવ કોડી ન થઈ જતા ગરીબ વર્ગને મોટી રાહત મળી છે. છેલ્લા 2 મહિનાથી ડુંગળીના ભાવમાં મોટો કડાકો આવ્યો. હોલસેલ બજારમાં જે ડુંગળી અગાઉ 20 થી 25